નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે વ્યાકરણ વિભાગ ધોરણ 9માં ભણી રહ્યા છીએ અને એમાં છે એકમ નંબર 4. તો એકમ નંબર 4 છે એકમ નંબર 5 અને એકમ નંબર 5માં છે વાક્યના પ્રકારો. તો વાક્યના જે પ્રકારો છે આપણે ગયા વખતે વાક્યના પ્રકારો કોને કહેવાય એના પછી એ પ્રકારોની જે વ્યાખ્યા છે ત્યાં વાક્યના પ્રકારોમાં આપણે જોયું તો રચનાગત વાક્ય પ્રકાર અને બીજો પ્રકાર રચનાગત વાક્ય પ્રયોજનલક્ષી વાક્ય પ્રકાર. તો રચનાગત વાક્યલક્ષી પ્રકારમાં આપણે જોયું તો એનું સાદું વાક્ય એટલે કે વિધિ વાક્ય એ પ્રકારનું આપણે એક જ પ્રકારની પરિસ્થિતિ જે દર્શાવતું હોય એને આપણે કહીએ છીએ અહીંયા શું કહેવાય છે, સાદું વાક્ય. એના પછી બીજું આવ્યું તો મિશ્ર વાક્ય. અહીંયા એક જ ઘટના નહીં પણ એની સાથે બીજી ઘટના. તો એમાં પણ આપણે બે પ્રકારો જોયા હતા મિશ્ર વાક્યમાં. તો મિશ્ર વાક્યમાં આપણે સંયુક્ત વાક્ય રચના અને બીજું આપણે જોયું તો સંકુલ વાક્ય રચના એ આપણે જોયું. હવે એના પછીનું વાક્યના પ્રકારોમાં બીજો એક પ્રકાર આવે છે અને પ્રકારનું નામ છે પ્રયોજનલક્ષી વાક્ય રચના. પ્રયોજનલક્ષી વાક્ય રચના. તો પ્રયોજનલક્ષી વાક્ય રચના એટલે શું? રચનાગત વાક્ય આપણે જોયું હતું રચનાગત વાક્ય રચના કઈ રીતે બને, ભાષા છે એટલે ભાષામાં કઈ રીતે વાક્ય બને છે એ આપણે આગળ ભણી ગયા છે. હવે પ્રયોજનલક્ષી વાક્ય એટલે શું? તો પ્રયોજનલક્ષી વાક્ય એટલે થાય છે કે કોઈ પણ માણસ કોઈ પણ વાત તેની પાછળ કોઈ કારણ કોઈ હેતુ કોઈ પ્રયોજન ચોક્કસ રહેલો હોય તેને કહેવાય છે પ્રયોજનલક્ષી વાક્ય રચના. કોઈ માણસ કોઈની સાથે વાત કરે છે તો જે વાતચીત થાય છે, વાતચીત જે વ્યક્તિ જે બોલે છે એનું કોઈ કારણ હોય એની સાથે વાત કરવાનું, કાં તો એનો કોઈ હેતુ હોય વાત કરતા માટે, માહિતી મેળવવા માટે, કાં તો એનું કોઈક પ્રયોજન હોય. એટલે એ પ્રકારની જે વાક્યોની વાતચીત થાય છે એને કહેવાય છે પ્રયોજનલક્ષી વાક્ય રચના. પ્રયોજનલક્ષી વાક્ય રચના તમે ખાધું, તમે શું કરો છો, આજે આવવાના છો, કાં તો અરે આ શું, એ પ્રકારના જે શબ્દો, કાં તો ચાલો હવે આપણે લખીએ, તમારે બધાએ વાંચવું જોઈએ, આ પ્રકારના જે એટલે કે એવા ઘણા બધા જે વાક્યો છે. તો એવા જે વાક્યો છે એના પ્રકારો અહીંયા આપી દેવામાં આવેલા છે. તો એ જે પ્રકારો છે એ પ્રકારો કેટલા છે? 5 પ્રકારો છે. એ 5 પ્રકારો આપણે વિસ્તારથી જોશું. તો અમુક જે છે એ તમને ખ્યાલ આવશે અને અમુક છે તમારા માટે અહીંયા નવા હશે. પણ શરૂઆતમાં તમે 5મા 6ઠામાં ભણીને આવ્યા ત્યારે વાક્યના પ્રકારો એટલે કે અહીંયા એ પ્રકારે એના ઉપર વાત થતી. તો પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, અવતરણ ચિહ્ન કે પછી અવતરણ ચિહ્ન આવે કે ગુરુ વિરામ આવે એટલે કે વિરામ ચિહ્નો આવતા અને એને આધારે આપણે વાક્યો લખતા હતા. એટલે એવી જ રીતે અહીંયા વાક્યોના પ્રકારો આપણે સમજવાના છે. તો શું કહે છે આગળ જોઈએ તો કે જ્યારે આવા વાક્યના એક ચોક્કસ પ્રયોજનને આધારે વાક્યનો ચોક્કસ આકાર એટલે કે પ્રકાર પડે છે. તો અહીંયા પ્રકારો છે. પહેલો પ્રકાર છે નિર્દેશાર્થક વાક્ય. નિર્દેશ એટલે કે બતાવવાનું, બતાવવાનું એ પ્રકારે આપણે અર્થ કહી શકીએ. બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજો પ્રકાર છે વિધ્યર્થ વાક્ય. ચોથો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય અને 5મો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ આપણને ખ્યાલ આવી જશે. અહીંયા વિધ્યર્થ અને આજ્ઞાર્થ એ પણ આપણે આગળ જોઈએ. તો એના પહેલાં આપણે જોશું નિર્દેશાર્થક વાક્ય. અહીંયા નિર્દેશાર્થક વાક્ય એટલે શું? તો કોઈ માહિતી આપવા માટે જે વાક્યનો પ્રયોગ થાય તેને કહેવાય છે નિર્દેશાર્થ વાક્ય રચના. શું કહે છે? કોઈ માહિતી આપવા માટે આપણે કોઈને માહિતી કોઈક વિશે આપવાની હોય અને એને આધારે જે વાક્ય જે બનતું હોય છે એને કહેવાય છે નિર્દેશાર્થક. નિર્દેશ એટલે થાય છે બતાવવું,
કહેવું, બતાવવું એ પ્રકારનો એનો અર્થ આપણે સામાન્ય રીતે કહી શકીએ. તો અહીંયા શું કહે છે કે નિર્દેશાર્થક વાક્યમાં કાળ, ત્રણેય કાળ અને અવસ્થા આદિનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ત્રણેય કાળ એટલે કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેય કાળને આધારે વાક્ય રચના બનતી હોય છે નિર્દેશાર્થની. તો પેલું છે કાશ્મીરા વાંચે છે. તો અહીંયા નિર્દેશ કરેલો છે, જે કાશ્મીરા છે શું કરે છે, તો અહીંયા કાશ્મીરા વાંચે છે, વાંચવાનો નિર્દેશ બતાવે છે. એના પછી બીજું વાક્ય છે, બીજું વાક્ય કહે છે કે બિચારી એક કીડી પલળીને મરી જાત. અહીંયા આ વાક્યમાં પણ શું કહે છે, નિર્દેશ કરે છે કે બિચારી એક કીડી પલળીને મરી જાત, એવો નિર્દેશ બતાવે છે. એના પછીનું છે કે આ રીતે ઘણા બધા વાક્યો હોઈ શકે. એના પછી આપણે કહી શકાય કે અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેશન પહોંચે. તો અહીંયા પણ નિર્દેશ બતાવે છે. પેલા બાળકો જઈ રહ્યા છે. તો આવા ઘણા બધા વાક્યો, નિર્દેશ એટલે કે કોઈને બતાવવાનો હોય, માહિતી આપવાની હોય કોઈકના વિશે, ત્યારે જે વાક્ય જે બનતું હોય એને કહેવાય છે નિર્દેશાર્થ વાક્ય. એના પછી બીજો પ્રકાર છે એ છે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય એટલે શું? તો પ્રશ્નાર્થ એટલે કે જે વાક્યની પાછળ પ્રશ્ન ચિહ્ન લાગી જાય એને આપણે શું કહીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય. સિમ્પલ રીતે આપણે એને સમજી શકીએ છીએ કે વાક્યમાં જ્યારે માહિતી મેળવવાનું પ્રયોજન હોય ત્યારે તેને કહેવાય છે પ્રશ્નાર્થ વાક્ય. સામાન્ય રીતે જે વાક્યની પાછળ પ્રશ્ન ચિહ્ન લાગી ગયું હોય એને આપણે કહીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય. પણ શું, આપણે જેના વિશે માહિતી મેળવવાની હોય, શું કહે છે, જેના વાક્યમાં જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે શું, ક્યારે, કોણ, કેટલું, શા માટે, આવા અનેક પ્રકારના જે શબ્દો છે એને આધારે આપણે પ્રશ્નાર્થ વાક્યનો નિર્દેશ કરતા હોય છે. તો આવા જે છે એ કેવા પ્રકાર, તેના પણ 5 પ્રકારો પડ્યા છે અને એને આધારે કયા સમયે કયા પ્રશ્નને આધારે કયા પ્રકારને આધારે કયું પ્રશ્નાર્થ શબ્દ મુકાય એ આપણે જોઈએ. તો છે અહીંયા વાક્યમાં સર્વનામનો પ્રયોગ થાય છે. તો કઈ રીતે? તો અહીંયા પ્રકાર છે કર્તાવાચક, કર્મવાચક, સ્થળવાચક, સમયવાચક, કારણવાચક અને માપવાચક. આ રીતે 6 પ્રકારો આપેલા છે. એને સમજવા તો કર્તાવાચક હોય એટલે કર્તા એટલે કે કોઈ વ્યક્તિ જે કાર્ય કરતો એને કર્તા કોને કહેવાય? તો કર્તાવાચક વિશે માહિતી મેળવવા માટે આપણે શેનો પ્રયોગ કરશે? કોણ શબ્દનો પ્રયોગ કરીએ સર્વનામનો. એના પછી કર્મવાચક, તો કર્તા છે શું કરે છે એ પ્રકારની માહિતી મેળવવા માટે આપણે શું જ કરશો? શું અને કોને, એટલે કે એ પ્રકારના પ્રશ્નો પૂછાય. એના પછી સ્થળવાચક, સ્થળ એટલે આપણને પણ ખ્યાલ આવે કે કયા સ્થળની વાત કરવામાં આવી છે એના વિશે માહિતી મેળવવા માટે ક્યાં, કેવી અને ક્યાંથી એવા જે સર્વનામો છે એનો પ્રયોગ થાય છે. એના પછી સમયવાચક, તો ક્યારે, કેટલા વાગે, કેટલા, આવા જે શબ્દો હોય એવા સમય એટલે કે અહીંયા ક્યારે, એ સમયવાચક માટે શબ્દનો પ્રયોગ થાય છે. કારણવાચક, તો કેમ, શા માટે નથી આવ્યા એવી માહિતી મેળવવા માટે આ જે છે એનો પ્રયોગ થાય છે. એના પછી માપવાચક એટલે કે માપ, તો કેટલું, એ પ્રકારનો જે શબ્દ સર્વનામ છે એ માપવાચકમાં આવે છે. હવે એને આધારે જે આ પ્રકારો છે એને આધારે નીચે ઉદાહરણ આપવામાં આવેલા છે કે દવાખાનામાં ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે. અહીંયા કર્તા તરીકે છે તો કોણ છે, તો એની વિશે માહિતી મેળવવાની છે એટલા માટે અહીંયા કોણ છે એવો સર્વનામ મૂકી અને આપણે પ્રશ્ન પૂછેલો છે. એના પછી અક્ષરે શું કહ્યું, અહીંયા કર્મ એટલે કે અક્ષરે શું કહ્યું, તો શું કર્યું એ માહિતી મેળવવા માટે અહીંયા શું છે એ લખેલું છે. એના પછી અહીંયા સ્થળવાચક, તો સ્થળવાચકમાં શું આવશે કે તું ગયો કેવી રીતે, અહીંયા તું ગયો કેવી રીતે એ જાણવા માટે કેવી સર્વનામનો. એના પછી રાજકોટથી બસ ક્યારે આવશે, અહીંયા સમયવાચક માટે છે. એના પછી નામ સિદ્ધ લક્ષ્ય, અહીંયા સિદ્ધ એટલે થાય છે શા માટે.
તો અહીંયા સિદ્ધ એટલે અહીંયા શા માટે એટલે કે કારણવાચક માટે, માહિતી મેળવવા માટે અહીંયા સિદ્ધ લખેલું છે. એના પછી અહીંયા આજે ભારતીએ કેટલું દૂધ આપ્યું, તો દૂધ આપ્યું, પણ દૂધ કેટલું આપ્યું, તો કેટલું એ અહીંયા માપવાચક બતાવે છે. આ રીતે પ્રયોજનલક્ષી છે એ પ્રયોજનલક્ષીના આપણે 5 પ્રકારો છે. એ 5 પ્રકારોમાંના આ જે 2 પ્રકારો છે એ અત્યારે આપણે જોયા. હવે એના પછી આપણે એના જે પ્રકારો છે એ પ્રકારોમાં આપણે 2 પ્રકાર જોયા. એમાં પહેલો પ્રકાર શું હતો, તો પહેલો પ્રકાર છે આપણે નિર્દેશાર્થ વાક્ય. એના પછી બીજો પ્રકાર આપણે જોયો પ્રશ્નાર્થ વાક્ય. તો આ જે વાક્ય નિર્દેશાર્થ એટલે કે જેમાં નિર્દેશ બતાવવામાં આવે કે માહિતી આપવા માટે, કોઈના વિશે આપણે માહિતી આપતા હોય નિર્દેશ, અને પ્રશ્નાર્થ એટલે કે માહિતી મેળવવા માટે આપણે જે વાક્ય પ્રયોજીએ છીએ એને કહેવાય છે પ્રશ્નાર્થ. એના પછી ત્રીજો પ્રકાર છે એનું નામ છે આજ્ઞાર્થ વાક્ય. શું નામ છે, આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય શું, એટલે કે આજ્ઞા, આપણે કોઈને આજ્ઞા આપીએ છીએ તો એને કહેવાય છે આજ્ઞા. હવે આજ્ઞાર્થ એટલે શું, તેની વ્યાખ્યા છે વાક્યમાં કોઈ કામ માટે, એટલે કે કોઈ કામ માટે સીધી પ્રેરણા, શું કહેવાય છે, સીધી પ્રેરણા કે આજ્ઞા અપાય ત્યારે તેને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય. સીધી કોઈને પ્રેરણા આપવા માટે કે કોઈને આજ્ઞા કરવા માટે કે ચાલો આમ કરીએ તે પ્રકારનો આદેશ આપતા હોય એવા જે વાક્યો હોય છે એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો ઉદાહરણ છે અક્ષર જરા પેન લાવતો. અહીંયા આજ્ઞા આપે છે એ માતા આપે, શિક્ષક આપે કે પછી મિત્ર આપે, કે અહીંયા શું કીધું છે, અક્ષય પેન લાવતો એવી આજ્ઞા આપી છે. એના પછી છે હવે શાંતિ રાખો. અહીંયા પણ આદેશ આપે છે, શાંતિ રાખો એવો અહીંયા આદેશ આપવામાં, આજ્ઞા આપવામાં આવી છે. એના પછી છે હાલો રે ખેતર હાલો રે વાડીએ. અહીંયા એક પંક્તિ છે પણ શું, ચાલો આપણે ખેતરે જઈએ, વાડીએ જઈએ એવો અહીંયા આજ્ઞા આપે છે. તો આ જે પ્રકારના જે વાક્યો હોય એને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય. એના પછીનું ચોથું વાક્ય છે વિધ્યર્થ વાક્ય. તો વિધ્યર્થ અને આજ્ઞાર્થમાં થોડુંક આપણને સરખું લાગે, પણ અહીંયા વિધ્યર્થમાં કોઈને વિનંતી, કોઈને પ્રાર્થના કરવા માટે કે એવા પ્રકારના જે વાક્ય, કોઈને આગ્રહ કરવો હોય, કોઈને વિનંતી કરવી હોય કે પ્રાર્થના કરવી હોય ત્યારે આ જે પ્રકારના જે વાક્યો બને એને કહેવાય છે વિધ્યર્થ વાક્ય. આ જે વાક્યના જે પ્રકારો છે એ પ્રકારો તમારે 11મા ધોરણમાં પણ પૂછાતા હોય, 10મામાં પણ પૂછાતા હોય અને 9મામાં પણ પૂછાતા હોય છે, એટલે આપણે સમજવું જરૂરી છે. હવે વિધ્યર્થ એટલે શું જોઈએ, તો વિધ્યર્થ એટલે થાય છે કે વાક્યમાં કોઈ કામ માટે સૂચના આપવા, કોઈ કામ માટે સૂચના આપવી હોય, કોઈને વિનંતી કરવી હોય, કોઈને આગ્રહ કરવો હોય કે આડકતરી રીતે કોઈને પ્રેરણા આપવામાં આવે ત્યારે તેને કહેવાય છે વિધ્યર્થ વાક્ય. હવે એના ઉદાહરણ જોઈએ તો કીધું છે અહીંયા પહેલું ઉદાહરણ કે પારુલ મોડું થાય છે હવે નીકળવું જોઈએ. અહીંયા પારુલને પોતે કે છે, વિનંતી કરે છે કે ચાલ આપણે હવે જઈએ. એના પછી છે તારે દરરોજ નિશાળે જવું જોઈએ. અહીંયા આપણે એને કહે છે કે તારે રોજ, એટલે કે વિનંતી કરે કે તારે રોજ તારે અહીંયા શાળાએ જવું જોઈએ. એના પછીનું છે કે તું ધંધો કરે તો સારું, તું ધંધો કરે તો સારું. અહીંયા વિનંતી કરી છે કે બેટા તું ધંધો કરતો સારું. એટલે આ પ્રકારના જે વાક્યોમાં જેમાં પ્રેરણા, વિનંતી, આગ્રહ કે આડકતરી રીતે જે કહેવામાં આવે છે તેને કહેવાય છે વિધ્યર્થ વાક્ય રચના. હવે વિધ્યર્થ વાક્ય રચના એના પછીનો 5મો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્ય એટલે શું, તો ઉદ્ગાર વાક્ય એટલે થાય છે કે વાક્યમાં માહિતી આપવા માટે ઉદ્ગાર વાક્ય નહીં, પણ શું એમાં કોઈ બોલાઈ ગયું હોય, કંઈક બોલવું હોય, કોઈ ગમ્યું હોય કે પછી કંઈક જોયું હોય અને અચાનક જ આપણા મોઢામાંથી અરે વાહ, હે, અરે રે
આવા જે શબ્દો નીકળતા હોય એને કહેવાય છે ઉદ્ગાર વાક્ય. બીજી રીતે કહી શકાય કે કોઈ વ્યક્તિને આશ્ચર્ય વ્યક્ત કરવા માટે જે વાક્યનો પ્રયોગ કરતો હોય છે એને કહેવાય છે આશ્ચર્યવાચક. તો શું કીધું છે અહીંયા? વાક્યમાં માહિતી આપવા માટે નહીં, પરંતુ બસ એમ જ કંઈક બોલાઈ ગયું હોય, કંઈક ગમ્યું હોય કે ડરી ગયા હોય ત્યારે હે, અરે, વાહ, અહો, અરે રે વગેરે જેવા ઉદ્ગાર વાક્યો પ્રયોજાય છે તેને કહેવાય છે ઉદ્ગાર વાક્ય રચના. એના પછીનું છે કે જ્યારે કોઈ વ્યક્તિ આશ્ચર્ય વ્યક્ત કરે ત્યારે તેને કહેવાય છે આશ્ચર્યવાચક રચના. તો શું કીધું છે? અરે મારો બેટો કાન્યો, આમ નવાઈ સાથે, અરે મારો બેટો કાન્યો. એના પછી બીજું છે હે, કિરણ નાપાસ થયો, આમ આશ્ચર્ય કે શું નાપાસ થયો, કઈ રીતે એમ આશ્ચર્ય બતાવ્યું છે. એના પછી ત્રીજું વાક્ય છે એલ, અરે ભાવલા, અહીંયા શું કહે છે? એલા ભાવલા તું શી વાત કરેશ? શું કહે છે? અરે ભાવલા તું શું વાત કરે છે? એટલે ક્યારેક ન સાંભળ્યું હોય એવું સાંભળવા મળે ત્યારે જે શબ્દોનો અરે રે હવે શું થશે, આવા અનેક પ્રકારના જે શબ્દો જેમાં આશ્ચર્ય વ્યક્ત થતું હોય, નવાઈ લાગતી હોય અને એવા સમયે જે વાક્યો જે બોલાતા હોય છે એને કહેવાય છે આશ્ચર્યવાચક ઉદ્ગારવાચક રચના. હવે ઉદ્ગારવાચક એટલે કે પ્રયોજનલક્ષી જે વાક્યના પ્રકારો છે એના 5 પ્રકારો એમાં આપણે જોયા: નિર્દેશાર્થ, એના પછી પ્રશ્નાર્થ, એના પછી આજ્ઞાર્થ, એના પછી વિધ્યર્થ અને ઉદ્ગાર. આ સામાન્ય રીતે આપણે જે ભણતા આવ્યા છે એમાં જ આ બધા વાક્યો આવી જાય છે, એટલે એના ઉપર આપણે વિસ્તારથી નહીં, પણ આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે નક્કી કરવું પડશે કે આને ઉદ્ગાર કહેવાય, આને પ્રશ્નાર્થ કહેવાય, કે આને વિધ્યર્થ કહેવાય, કે પછી આને સંયુક્ત કહેવાય કે સંકુલ કહેવાય. એ દરેકને સમજવા, પરીક્ષામાં માર્ક્સ મેળવવા માટે એની વ્યાખ્યા, એના ઉદાહરણ સમજવા જરૂરી છે. એટલે આ રીતે અહીંયા જે વાક્યના જે પ્રકારો છે એ પ્રકારો અહીંયા તમારે તૈયાર કરવાના અને નોટમાં વ્યવસ્થિત લખવાના. હવે એના પછીના બીજા જે વાક્યો છે અહીંયા રચનાગત પ્રકાર પડે છે. આપણે ગયા વખતે જે વિડીયો જોયો એને આધારે પણ અહીંયા છેલ્લે આપણે લઈએ છીએ તો વિધિ વાક્ય અને નિષેધ વાક્ય એટલે કે હકારાત્મક વાક્ય. હકારાત્મક એટલે કે હું બોલું છું, તો અહીંયા હું બોલું છું હકારાત્મક છે. એના પછી કહે કે હું બોલતી નથી, તો નિષેધ વાક્ય છે. એટલે કે હકારાત્મક જેમાં ન, નથી, નહીં જેવા લાગી જાય એને નિષેધ કહેવાય, અને હકારાત્મકમાં હતો, હતી, હતો, લખીશ કે પછી છે એવા જે હોય એને કહેવાય છે આપણે વિધિ વાક્ય કાં તો વિધાન વાક્ય, જેમાં હકારાત્મક માહિતી મળતી હોય. આપણે જે રચનાગત વાક્ય પ્રકાર છે એમાં આપણે જોઈ લીધું, પણ અહીંયા એ બાબત જોવાની છે કે વિધિ વાક્ય છે એ વિધિ વાક્યમાંથી નિષેધ વાક્ય કઈ રીતે બનાવવું. તો વિધિ વાક્ય એટલે કે હકારાત્મક છે એમાં નિષેધ કઈ રીતે બનાવવું, અને બીજું એક એવું છે એમાં કે વિધાન વાક્ય છે, વિધાન વાક્યમાં નિષેધમાં ફેરવવાનું, પણ એનો અર્થ ન બદલાવવો પડે, એનો અર્થ ન બદલાય. આ તમારે 11મા ધોરણમાં પણ આવે છે. એટલે હકારમાંથી નિષેધમાં પણ અર્થ ન બદલાય એ રીતે આપણે લખવાનું હોય છે, અને એને આધારે વાક્યનો પ્રયોગ. તો જોઈએ કે વિધિ વાક્યમાંથી નિષેધ વાક્ય, તો નકાર ઉમેરવાનો પણ અર્થ બદલાય નહીં એ રીતે વાક્યને ફેરવવાનું આવે છે. તો આ રૂપાંતર કરતી વખતે વાક્યનો કોઈ અર્થ, વાક્યના કોઈ પદનો, પદ એટલે થાય છે શબ્દ ની જગ્યાએ વિરોધી શબ્દ પ્રયોજે, એટલે કે વિરોધી શબ્દ લખી અને પછી નકારમાં ઉમેરવો. હવે અહીંયા ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે મનીષા તો ધીમે ધીમે આવ. શું? મનીષા તો ધીમે ધીમે આવ. તો આ કેવું વાક્ય છે? વિધિ વાક્ય છે. અહીંયા વિધિ એટલે કે હકારાત્મક વાક્ય છે. હવે અહીંયા એક શબ્દ એવો ગોતવાનો કે જેનો વિરોધી શબ્દ આપણે લખી શકીએ. અહીંયા ધીમે ધીમે, તો ધીમે ધીમે એટલે આપણે એનો વિરોધી શબ્દ લખીએ મંદ મંદ, કે પછી ધીરે ધીરે
એટલે કે અહીંયા ઉતાવળે, વિરોધીનો ધીમે ધીમેનો શું થાય છે? ઉતાવળે. મનીષા તું ધીમે એટલે કે ધીમે ધીમે ચાલ. તો અહીંયા વિરોધી નિષેધ બનાવવાનું છે. તો અહીંયા થશે મનીષા તું ઉતાવળે ન આવ. તો અહીંયા ધીમે ધીમેનો આપણે વિરોધી શબ્દ ઉતાવળે લખી અને એની બાજુમાં આપણે નકારાત્મક કરવાનો. અને જો વાક્ય મનીષા તું ઉતાવળે ન આવ અને એમાંથી વિધિ વાક્ય બનાવવા એટલે કે વિધિ વાક્ય બનાવવાનું કહેવામાં આવે તો શું થશે કે મનીષા તું ધીમે ધીમે આવ. એટલે આ રીતે નિષેધમાંથી વિધિ અને વિધિમાંથી નિષેધ એ પ્રકારે વાક્ય બનતા હોય છે. નિષેધ એટલે આપણને ખબર જ પડે કે છેલ્લે ન, નહીં એ પ્રકારના, અને વિધિ એટલે કે હકારાત્મક જેમાં છે, હતો, હતી એવી પ્રકારનો નિર્દેશ કરતો હોય એને આપણે વિધિ કહીએ. પણ અહીંયા બીજી રીતે કે વાક્યમાં અર્થ બદલાય નહીં તે રીતે આપણે વાક્ય ફેરવવાનું છે. તો શેમાં? વિધિ વાક્યમાંથી નિષેધ વાક્યમાં. તો અહીંયા મેં ઉદાહરણ આપણે જોઈએ છે. તો પહેલું જોઈએ કે મનીષા ધીમે ધીમે આવ. ત્યાં ધીમે ધીમેની જગ્યાએ વિરોધી શબ્દ ઉમેરીએ અને પછી જે વાક્ય છે એને નકારાત્મકમાં ફેરવવાનું, અને જો નકારાત્મક હોય તેને વિધિ વાક્યમાં ફેરવવાનું. એના પછી છે બીજું હર્ષાતો આગી બેસતો. અહીંયા હકારાત્મક વિધિ વાક્ય છે પણ અહીંયા નિષેધમાં ફેરવવાનું છે. તો અહીંયા આગી એટલે દૂર છે પણ અહીંયા વિરોધી શું થશે? નજીક. તો નજીક વિરોધી શબ્દ મૂકી અને એની બાજુમાં શું કરી નાખ્યું? ન લખી નાખ્યું. એટલે કે હર્ષાતો નજીક ન બેસ. એટલે એનો અર્થ એવો થાય કે હર્ષાતું આગી બેસ, દૂર બેસ. એટલે કે અર્થ એનો નીકળે છે, ફક્ત શબ્દ ફર્યો છે. એના પછી જ્યોત્સનાએ પાછા જવું જોઈએ. તો જ્યોત્સનાએ પાછા જવું જોઈએ. તો અહીંયા પાછા અહીંયા એની જગ્યાએ બીજો વિરોધી શબ્દ મૂકીએ એટલે કે પાછાનું થાય છે આગળ. તો શું કહે છે? જ્યોત્સનાએ આગળ ન જવું જોઈએ. એટલે આ રીતે અહીંયા આગળ એ વિરોધી શબ્દ મૂક્યો છે પાછાનો અને એની બાજુમાં ન કરી નાખ્યો છે. અને આ જો વાક્ય આવી જાય તો એને તમારે આગળની જગ્યાએ પાછળ ઉમેરી અને પછી તમારે એનો વિધિ ઉમેરવાનો થાય. એના પછી મારાથી કશું અજાણ્યું નથી. અહીંયા નિષેધ વાક્ય છે. હવે નિષેધ વાક્યને અર્થ ન બદલાય એ રીતે વિધિ વાક્યમાં ફેરવવાનું છે. તો અજાણ્યાનું વિરોધી શું થશે? જાણું. તો હું આ બધું જાણું છું. એ પ્રકારે અહીંયા જે વિધિ વાક્ય અને નિષેધ વાક્ય બનતા હોય છે. તો આપણે એકમ નંબર જે 5 છે એ 5માં આ રીતે વાક્યના પ્રકારો આપી દેવામાં આવ્યા છે. વિધિ વાક્ય કોને કહેવાય અને નિષેધ વાક્ય, અને વિધિમાંથી નિષેધ અને નિષેધમાંથી વિધિ, એમ અર્થ ન બદલાય તે રીતે જે લખવાનું હોય છે એને કહેવાય છે આ પ્રકારના ઉદાહરણો દ્વારા. તો અહીંયા પહેલું જ છે એ વિધિમાં છે, વિધિ વાક્ય છે. આના પછી નિષેધ વાક્ય છે. અહીંયા છે વિધિ વાક્ય, અહીંયા છે નિષેધ વાક્ય, આ છે વિધિ વાક્ય, આ છે નિષેધ વાક્ય, અને આ છે નિષેધ અને નિષેધમાંથી વિધિ વાક્ય. આ રીતે વાક્યના પ્રકારો આવે છે અને એને આધારે આપણે ભાષા સાહિત્ય અને આપણી જે પરિભાષા છે એને આપણે ભણતા હોઈએ છીએ. આ રીતે અહીં જે વાક્યના જે પ્રકારો છે એ પ્રકારો અહીં પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ.